મિત્રો, ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થઈ ગયું છે અને ઈરાન ઇઝરાયેલ પર જીએસ સ્તરનો હુમલો કરી રહ્યું છે. અત્યારે ઇઝરાયેલમાં ચારે બાજુ એલર્ટ સાયરન વાગી રહ્યા છે. સમગ્ર ઇઝરાયેલ એરસ્પેસ બંધ કરી દેવામાં આવી છે. ઈરાનના આત્મઘાતી ડ્રોન અને મિસાઇલો ઇઝરાયેલના આકાશમાં મંડરાઈ રહ્યા છે. ડરના કારણે ઇઝરાયેલના લોકો બંકરોમાં છુપાઈ જવા મજબૂર બન્યા છે. એક રીતે જોઈએ તો આ ક્ષણે સમગ્ર ઇઝરાયેલમાં મૌન છે, કારણ કે ઇઝરાયેલનો સૌથી મોટો દુશ્મન ઈરાન શું કરવા જઈ રહ્યું છે તેની કદાચ કોઈએ અપેક્ષા નહોતી કરી. ઇઝરાયેલ સામેના બદલાની લડાઈમાં ઈરાન કઈ હદ સુધી જશે તેનો અંદાજ કાઢવામાં અમેરિકાએ પણ ભૂલ કરી. હિઝબુલ્લાહના પ્રારંભિક હુમલા બાદ ઈરાને લાંબા સમય બાદ ઇઝરાયેલ પર સીધો હુમલો કર્યો છે અને તેના 200 આત્મઘાતી લડાયક ડ્રોન અને કેટલીક બેલિસ્ટિક મિસાઇલો પર ફાયરિંગ કર્યું છે અને ઈરાનનું કહેવું છે કે આ તો માત્ર શરૂઆત છે. વાસ્તવિક હુમલો હજુ આવવાનો બાકી છે, કારણ કે ઈરાને સમગ્ર ઇઝરાયેલમાં વિનાશ વેરવા માટે લોન્ચ પેડ પર 100 બેલિસ્ટિક મિસાઇલો તૈનાત કરી છે, જેને ઇઝરાયેલ પર પાયમાલી કરવા માટે બટન દબાવવા પર ફાયર કરી શકાય છે. ઈરાન પાસે અન્ય ઘણી ટૂંકીથી મધ્યમ રેન્જની બેલિસ્ટિક મિસાઇલો પણ છે, જેમ કે ખૈબર ઇમાદ શાહદાબ, જે ઇઝરાયેલમાં ગમે ત્યાં હુમલો કરવા સક્ષમ છે અને હાલમાં મધ્ય પૂર્વમાં આવી બેલિસ્ટિક મિસાઇલોનો સૌથી મોટો ભંડાર ધરાવે છે. જો કે ઇઝરાયેલ પાસે બહુસ્તરીય એર ડિફેન્સ સિસ્ટમ છે. એટલું જ નહીં, ઇઝરાયેલ પાસે વિશ્વની સૌથી ઝડપી હાઇપરસોનિક બેલિસ્ટિક મિસાઇલ ઇન્ટરસેપ્ટર સિસ્ટમ પણ છે. પરંતુ જો ઇઝરાયેલની આ બહુસ્તરીય સંરક્ષણ પ્રણાલી એક સાથે સેંકડો કોમ્બેટ ડ્રોન, ક્રૂઝ મિસાઇલ અને બેલિસ્ટિક મિસાઇલ ઇઝરાયેલ પર છોડવામાં આવે તો તે બધાને એકસાથે ટ્રેક કરો અને રોકો, કારણ કે ઈરાનની સાથે લેબનોન, સિરિયા, જોર્ડન અને ઇરાકના પ્રોક્સી પણ ઇઝરાયેલ પર સીધા અને એકસાથે હુમલા કરી શકે છે. ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ ફરી એકવાર ઈરાનને ધમકી આપી છે કે તેઓ ઇઝરાયેલ પર કોઈપણ હુમલાનો બમણી તાકાતથી જવાબ આપશે. આવી સ્થિતિમાં આ યુદ્ધ મધ્ય પૂર્વમાં મોટી તબાહીના સંકેત આપી રહ્યું છે અને ઈરાન દ્વારા ઇઝરાયેલ પર સીધા હુમલા બાદ હવે વિશ્વને ડર છે કે ઇઝરાયેલનો શું જવાબ હશે અને પછી આ યુદ્ધમાં કેટલા દેશ જોડાશે. આ મુદ્દાને લઈને પણ ગંભીર આશંકા છે, જે સૂચવે છે કે આ ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત હોઈ શકે છે. ટિપ્પણીઓમાં લખીને અમને આ વિશે તમારો અભિપ્રાય જણાવો. ઉપરાંત આ વિષયને લગતા વધુ નવા અપડેટ્સની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.